મિત્રો તો આજના પાર્ટ 2 માં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો જેવા કસ્ટમર ગયા એવા મેં ફટાફટ પ્રાઇસ ટેગ મારીને હેંગર કરી દીધા, કેમ કે આજે મારે થોડા પર્સનલ કામથી બહાર પણ જવાનું હતું, તો હું નીકળી ગયો છું મારા ઘર તરફ, કેમ કે મારે મારા મમ્મીને પણ સાથે લઈ જવાના હતા। જેવો ઘર તરફ જતો હતો એવી રસ્તામાં મને સામે ગાયું મળી। તો તમે ઓલી કહેવત તો સાંભળી જશે, જ્યાં ગાયું અને બાયું હોય તેનાથી 100 ફૂટ ગાડી દૂર રાખ્યું, કેમ કે તે ગમે ત્યારે મારી લે છે। ફટાફટ હું ઘરે પહોંચ્યો, એવો તો બહુ જ વરસાદ આવતો હતો, તો મારા મમ્મી કે થોડીક વાર રહીને નીકળીએ। જેવો વરસાદ રહ્યો અને અમે નીકળતા હતા ત્યાં મારો નાનો ભાઈ પણ જોઈ ગયો, તો એ કે મારે પણ સાથે આવું છે, તો એને પણ સાથે લઈ લીધો અને રસ્તામાંથી હજુ એકને લેવાના હતા, અને એ જોઈને તમે કમેન્ટ કરજો કે એ કોણ છે, કેમ કે 26 તારીખે મારા મોટા ભાઈનો સાંડલો છે, તો થોડીક વસ્તુઓ લેવાની બાકી રહી ગયેલી છે, તો એ વસ્તુઓ લેવા માટે અમે ફટાફટ નીકળી ગયા। અને આ મેડમ એમની શેરીમાંથી ચાલી આવે છે, તો આને જોઈને કમેન્ટ કરો કે આ કોણ છે। અમે નીકળી ગયા બાકી વસ્તુઓ લેવા માટે। જેવી વસ્તુઓ લેવાઈ ગઈ એવી અમારા નાના ભાઈની જોધપુરી સિલેક્ટ કરવાની હતી, તો એ જોધપુરી વાળાને ત્યાં આવી ગયા। તો અમારા નાના ભાઈ આટલી બધી જોધપુરી જોઈને ગાંડા થઈ ગયા, તે તો એક પછી એક પહેરવા લાગ્યો, અને છેલ્લે અમને આ જોધપુરી ગમી ગઈ, તો અમે આને કરી લીધી બુક, અને મેડમને ઉતારીને આવી ગયા અમે અમારા ઘર તરફ, કેમ કે આજે પેલું નોરતું હતું, તો શેરીમાં પણ થોડીક તૈયારી કરવાની બાકી હતી, તો ફટાફટ બધા ફ્રી થઈને શેરીમાં બહાર ભેગા થયા, અને લાઇટ સ્પીકર ચાલુ કરી દીધા, અને માતાજીની સ્થાપના કરીને અમે આરતી કરી લીધી, અને પછી ચાલુ કરી દીધા રાસ ગરબા। પછી આવ્યો 3 તાળીનો વારો, તો પછી મેં અને મારા ફ્રેન્ડે 3 તાળી લીધી, અને પછી આવ્યો બધાના ફેવરિટ દોઢિયા, તો અમે પણ દોઢિયા લઈ લીધા। પછી છેલ્લે ટીટોડાનો રાઉન્ડ કરીને આજે પેલા નોરતે ફાફડા અને જલેબી નાસ્તામાં રાખેલી હતી, તો બધા લોકોએ નાસ્તો કરીને પેલા નોરતાને ગુડ બાય કહી દીધું। જો તમને મારો નાનો એવો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં। તો મળીએ જલ્દીથી ચોથા વ્લોગમાં।